કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના કરી દેવામાં આવી છે। થોડા સમયમાં તેના ઉપર એક રિપોર્ટ સરકાર પાસે પહોંચશે અને તેના આધારે 8મો પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે। ત્યારે 8મો પગાર પંચ એવી અપેક્ષાઓ રખાઈ રહી છે કે તેનાથી કર્મચારીઓની બેઝિક સેલેરીમાં ખૂબ જ મોટો વધારો થશે, પરંતુ સાથે સાથે તેનું ડીએ શૂન્ય થઈ જશે। 8મા પગાર પંચ પ્રમાણે જે બેઝિક સેલેરી પર ડીએ મળતું હોય છે તેને બેઝિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે। હવે આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ। ધારો કે કોઈ સરકારી કર્મચારીનો પગાર 50,000 રૂપિયા છે, તેના ઉપર તેને 50% ડીએ મળે છે, એટલે કે તેનું ડીએ થશે 25,000 રૂપિયા। હવે 8મા પગાર પંચ પ્રમાણે 50,000 બેઝિક સેલેરી પ્લસ 25,000 રૂપિયા ડીએ તેને મળીને થતી જે 75,000 કુલ રકમ હોય છે તેને હવે નવા પગાર પંચ પ્રમાણે બેઝિક સેલેરી ગણવામાં આવશે, એટલે કે કર્મચારીનો જે 75,000 રૂપિયા પગાર છે તે હવે તેની બેઝિક સેલેરી બની જશે અને ડીએ શૂન્ય થઈ જશે। હવે જે શૂન્ય થયેલું ડીએ છે તે આગામી પગાર પંચ એટલે કે 9મું પગાર પંચ 10 વર્ષ બાદ જે લાગુ થશે ત્યાં સુધી તેમાં દર 6 મહિને સંશોધન થશે અને તેના આધારે તે 50-60% પર પહોંચી જશે। હવે આપણે એ જણાવી દઉં કે 8મા પગાર પંચથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે। તો આપણે બેઝિક સેલેરી પર મળતા જે લાભો છે એટલે કે એચઆરએ, ટીએ અને પેન્શન તેમાં ખૂબ જ મોટો વધારો થઈ શકે છે। સાથે જ આપણે એ પણ જણાવી દઉં કે બેઝિક પર ઇન્ક્રીમેન્ટ મળતું હોય છે, એટલે તેમાં પણ ખૂબ જ મોટો ફાયદો થવાની શક્યતાઓ છે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।